નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતની ગર્જના, સત્યનો અવાજ, જનતાનો વિશ્વાસ. વટવામાં સગીરા પર દુષ્કર્મની ઘટના. અમદાવાદના વટવા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વટવાના 4 માળિયા વિસ્તારમાં પડોશીએ જ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી. આરોપીએ ઘરે કોઈ નથી, દીકરીને ચા બનાવવા મોકલો કહીને સગીરાને ઘરે બોલાવી હતી. સગીરા આરોપીના ઘરે પહોંચી ત્યારે નરાધમે પહેલાં તેની પાસે ચા બનાવડાવી હતી. ચા બનાવ્યા બાદ આરોપીએ સગીરાને બહારથી નાસ્તો લેવા માટે મોકલી હતી. સગીરા નાસ્તો લઈને પરત ફરી ત્યારે આરોપીએ શારીરિક અડપલા કરી બળાત્કાર ગુજાર્યો. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ સગીરાને કોઈને પણ આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી. દીકરી લાંબા સમય સુધી પરત ન ફરતા માતાને શંકા ગઈ. આ કામે હકીકત એવી છે કે વટવા પોલીસ વિસ્તારના 4 માળિયા ખાતે આ કામના ભોગ બનનાર સગીરાને આ કામના આરોપી નામ છે ઇમ્તિયાઝભાઈ બાવા યુસુફભાઈ શેખ નાઓએ પોતાના ઘરે ચા બનાવવાના બહાને બોલાવેલ અને ચા બનાવ્યા બાદ થોડાક સમય સુધી તે ના આવતા તેની માતાને શંકા થતાં તપાસ કરતા તેની સગીરા જે છે તે આ ભાઈના ઘરેથી મળી આવેલ અને આ બનાવ 30 તારીખની બપોરની આસપાસનો છે. જે તે દિવસે તેની માતાને તેઓએ જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 1ના રોજ એની માતાને સમગ્ર ઘટનાનું વર્ણન કરતા એની માતા પિતા સાથે અત્રે આવી ફરિયાદ કરતા કાયદેસરની જરૂરી ફરિયાદ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે અને એને શું ધમકી સગીરાને આપી હતી? આરોપી પોતે મજૂરી કામ કરે છે. આરોપીની ઉંમર 34 વર્ષની છે અને પોતે પરણિત છે અને તેઓને પણ 4 બાળકો છે અને એ મજૂરી કામ કરે છે. અને આરોપીએ એને દીકરીને કીધેલું હતું સગીરાને કે ભાઈ તું આ બાબતે કોઈને જાણ કરતી નહીં. એટલે દીકરી ગભરાઈ ગયેલી. જે તે વખતે એની માતાને જાણ ના કરેલ હતી, પરંતુ ગઈકાલે જાણ કરતા તેઓ અત્રે આવતા તાત્કાલિક તેની ફરિયાદ નોંધી અને આરોપીને ટેકનિકલ સર્વેલન્સના આધારે વટવા પોલીસ દ્વારા તાત્કાલિક પકડી પાડવામાં આવેલ હતો. આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કામ ધંધો શું કરે છે? પરણિત છે, અપરણિત છે? આરોપી પોતે મજૂરી કામ કરે છે અને તેની ઉંમર 34 વર્ષની છે અને તેઓ પરણિત છે અને તેઓને 4 બાળકો છે. આખો ઘટનાક્રમ એવો છે કે 30 તારીખના બપોરે 3 વાગે આ જે આરોપી છે ઇમ્તિયાઝભાઈ તેઓ પોતાના ઘરે હતા અને આ જે સગીરા છે તેઓની માતાને જણાવ્યું કે ઘરે કોઈ નથી તો ચાય બનાવવામાં તમારી દીકરીને કહેજો કે મને મદદ કરે. તો તેઓની માતાએ એને મોકલી આપેલ, પરંતુ થોડોક ટાઈમ થતાં તે આવેલ નહીં. એટલે માતા ચેક કરતા તેઓને શંકાસ્પદ બધું જણાઈ આવેલ એમના ઘરે જતા, જેથી તેઓને દીકરીને લાવીને પૂછતા પ્રથમ તો કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે દીકરી ગભરાઈ ગયેલો હોય સગીરા. ગઈકાલે સમગ્ર ઘટના એમની માતાએ ફરી પૂછતા તેને આખી ઘટનાનું વર્ણન કરતા તાત્કાલિક તેમની માતાને પિતા અત્રે પોલીસ સ્ટેશન આવતા પોલીસ દ્વારા એની ફરિયાદ નોંધી લેવામાં આવેલ હતી. ઘટના શું બની? ઘરમાં ગઈ ચા બનાવવા, પછી શું બનાવવાનું? જ્યારે તે ઘરે ગઈ પ્રથમ એને ચા બનાવી, પછી એને એવું જણાવેલું કે તું નાસ્તો લેતી આવ. એટલે દીકરી નાસ્તો લેવા ગયેલી. નાસ્તો લઈને પરત આવતા એના દીકરી જોડે શારીરિક અડપલા કરી અને એની જોડે બળાત્કારની ઘટનાને અંજામ આપેલો હતો. કેટલા વર્ષથી ઓળખે છે?